બીજા મહિનાની 11 તારીખ મહાશિવરાત્રિ મેળો કુંભ ચાલુ થવાનો છે। એ મેળાની અંદર અનેક પ્રકારના લોકો આવવાના છે। 18 વરણ ત્યાં પ્રગટ થવાનું છે। એ 18 વરણને ત્યાં ભોજન મળે, પ્રસાદ મળે। અનેક જગ્યાઓ ચાલુ હશે, જાતિભેદ ક્યાંય નહીં હોય। અને જે જગ્યાની અંદર જાતિભેદ હશે ત્યાં પ્રભુનો વાસ નહીં હોય। ગમે તે જગ્યા હોય, કોઈ જાતિ પૂછીને ભોજન આપે તો એ જગ્યાની અંદર પ્રભુનો વાસ ન હોય। અને ભગવાન 33 કરોડ બિરાજમાન ગિરનારની અંદર, આ ગિરનારની છાયા, ગિરનારની છાયાની અંદર કોઈ પણ માણસ જાય એને અન્નનો ટુકડો ત્યાં મળે। જ્યાં અન્નનો ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો, આ આપણા વડવાની કહેવત છે। માણસ સાધુ કોઈ પણ જાતિનો હોય એને જાતિભેદ પૂછાતો નથી। એમ કોઈ પણ માણસ આપણા અન્નક્ષેત્રની અંદર આવે એને જાતિભેદ ન પૂછાય અને એને ભોજન આનંદથી જમાડાય કે આવો મારા વાલા, ભોજન કરો મારા બાપ। આ ગિરનારની છાયા છે, આ ગિરનારની છાયામાં 33 કરોડ દેવતાનો વાસ છે અને આવો અને પ્રસાદ લ્યો। હરિહરની હાકલ પાડવી જોઈએ, હરિહર। આ અન્નક્ષેત્ર ચાલુ છે ભાઈ, હાલો હરિહર કરી જાઓ। જય શ્રી રામ।